ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી લીગલ સેલના સંગઠન મંત્રીએ ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ વિશે જણાવતા કહ્યું કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં છેલ્લા કેટલા વર્ષોથી દેશી દારૂના લઠ્ઠાકાંડ થઈ રહ્યા હતા, પરંતુ આ વખતે ભાજપે તો નવું કર્યું। આ વખતે તો ઇંગ્લિશ દારૂના લઠ્ઠાકાંડ શરૂ થઈ ગયા છે। આ બનાવમાં સરકારી તંત્ર તેમજ તેઓને લગતા તમામ ખાતાઓ અને હર્ષ સંઘવી સાહેબના પણ ડિપાર્ટમેન્ટને પણ કહેવાય, જેથી હર્ષ સંઘવી સાહેબની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ। આવો વધુ સાંભળીએ તેઓના શબ્દોમાં। નમસ્કાર, મારું નામ એડવોકેટ રાજીવ લોંચા છે। હું ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી લીગલ સેલમાં સંગઠન મંત્રી તરીકે છું, તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રવક્તા છું। હવે આપણે અત્યાર સુધી એક સાંભળતા હતા કે દેશી દારૂના લઠ્ઠાકાંડ થાય। ભાજપ એવી વિકાસની નીતિ અપનાવી છે કે એમણે ઇંગ્લિશ દારૂના લઠ્ઠાકાંડ થાય અને કલેક્ટરને આવીને કહેવું પડે કે ભાઈઓ કોઈ રોયલ સ્ટેગ પીજો નહીં। રોયલ સ્ટેગ જો તમે લીધી હોય, 3-4 દિવસ પહેલા પીધી હોય, તો એનામાં તમે તરત ને તરત પોલીસ અથવા હોસ્પિટલને જાણ કરો। આ એક ભાજપની સફળ વિકાસની નીતિ કહી શકો તમે કે દારૂબંધી હોવા છતાં ગાંધીના ગુજરાતમાં આજે આટલા વર્ષોથી દારૂબંધી છે છતાં પણ આટલે હદે દેશી દારૂના લઠ્ઠાકાંડ થતા હતા। આજે ભાજપે નવું કર્યું અને આવી રીતે એમણે ઇંગ્લિશ દારૂના લઠ્ઠાકાંડ ચાલુ કર્યા છે। હવે આ જોવા જઈએ ને તો આમાં છેલ્લે જો જવાબદારી ફિક્સ થવી જોઈએ। જે અત્યારે આખા ભારતમાં માહોલ છે કે ભાઈ કોઈ પણ કામ ક્યારે પણ ખોટું કંઈ થાય છે તો એની જવાબદારી ફિક્સ કેમ કરવી? તો હવે જે આ સામાજિક જે બધું સંરચના છે એ પ્રમાણે આપણા રોજે રોજના વ્યવહારોને સાચવવાની જવાબદારી જો પોલીસ તંત્રની આવતી હોય, સરકારી તંત્રની આવતી હોય, તો સરકારી તંત્ર તેમજ તેને લગતા બધા જ ખાતા જવાબદાર થાય। એટલે મારું માનવું છે કે આમાં હર્ષ સંઘવી સાહેબનો ડિપાર્ટમેન્ટ પણ 100% હોમ મિનિસ્ટર ડિપાર્ટમેન્ટનું ફેલિયર છે અને આ એમની જવાબદારી એમને સ્વીકારવી જોઈએ અને એમને પોતાનું રાજીનામું પણ આપવું જોઈએ। હવે આ તો છે ને દર વખતે ઢાંક વિછોડો કહેવાય ને, આગળ પાટ અને પાછળ સપાટ। આ તમે જોશો તો અઠવાડિયા 10 દિવસ પછી કોઈ જાતનું, ખાલી અત્યારે હાઇલાઇટ છે એટલે જેવી રીતે વડોદરામાં હરણીકાંડ, મોરબી કાંડ હોય કે રાજકોટમાં જે અગ્નિકાંડ હોય, એ બધા જેવું જ થશે। કહેશે અમે એસઆઈટી નિમીએ છીએ, અમે આખા ગુજરાતમાં કડક દારૂબંધી કરીએ છીએ, અમે જેટલા પણ પોલીસ તંત્ર કે જે પણ હશે એમને સસ્પેન્ડ કરીએ। આ પણ શું છે, એક લોકોને ભૂલાવાની વાત છે। જેવા 10-15 દિવસમાં આ બધી વસ્તુ ભૂલી જશે લોકો, એટલે પાછા એ જ હપ્તારાજ અને દારૂના ચીચોડા ને બધું ચાલુ થઈ જશે અને આપણે આપણી નજરે જોશું છતાં પણ આ અત્યારના લોકો આનો ખુલ્લીને વિરોધ કરવો જોઈએ। આ જેવી રીતે એક રાજકીય પક્ષો છે ને, એવી રીતે સામાન્ય લોકોને પણ આનો ખુલ્લીને વિરોધ કરવાની જરૂર છે।